સુરતમાં શ્રી કાંધા દાદા હળિયા પરિવારનો 17મો સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। શ્રી કાંધા દાદા હળિયા પરિવાર દ્વારા તારીખ 11/1/2026ના રોજ 17મા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના કોસમાળા કેનાલ રોડ ખાતે ભવ્ય રીતે આ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં હળિયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે આહિર સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે હળિયા પરિવારના પ્રમુખ હિંમતભાઈ હળિયાના નિવાસ સ્થાનથી હળિયા પરિવારની વાડી સુધી શ્રી કાંધા દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં પરિવારના હજારો લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને એકતાનો માહોલ છવાયો હતો। સ્નેહ મિલન સમારોહ દરમિયાન પરિવારનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું। આ બંધારણ અંતર્ગત સમાજમાંથી અનેક કુરિવાજોને તિલાંજલિ આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ ટાળવો, ડીજે તથા ફટાકડાનો ઉપયોગ ન કરવો તેમજ દીકરીઓનું દહેજ ન લેવું જેવા મહત્વના સામાજિક સુધારણા સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા હતા। આ નિર્ણયોથી સમાજમાં સરળતા, સમાનતા અને સંસ્કાર જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।